નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા કલાકારોને ગૌરવ પુરસ્કાર અર્પણ. વન અને પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેરાની અધ્યક્ષતામાં ગાંધીનગરના ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા આયોજિત ગૌરવ પુરસ્કાર અર્પણ સમારોહ તથા પુરસ્કૃત કલાકારોની કલાકૃતિઓના પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કલાના વારસદારો એવા કલાકારોને બિરદાવતા મંત્રી મુરુભાઈ બેરાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કલા અને કલાકારોને વધુ પ્રોત્સાહન મળે તે માટે સેવા પખવાડિયા દરમિયાન તેઓને પુરસ્કૃત કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કલા એ કોઈ એક ક્ષેત્રનું પૂરતું સીમિત નથી, તે સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિબિંબ છે. હજારો વર્ષોથી આપણી લાગણીઓ, વિચારો અને જીવનશૈલીને કલાએ સજીવન રાખ્યું છે. આદિ માનવથી આધુનિક માનવ સુધીની યાત્રામાં કલાની યાત્રા એ વણથંભી વણઝાર છે. આદિ માનવે બનાવેલ ગુફાચિત્રો, તેમાં વપરાયેલા રંગો આજે પણ આપણને અચંબિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે આજે ખુલ્લું મુકાયેલું પ્રદર્શન કલાના પુરાતન વારસાથી આપણને રૂબરૂ કરાવે છે. આપણને કલા અને સંસ્કૃતિની અવિરત પરંપરાનો વારસો મળ્યો છે. દેશની ચલણી નોટો ઉપર પણ કલાના ઉત્તમ નમૂના સ્થાન પામ્યા છે. જેમ કે 100 રૂપિયાની ચલણી નોટ પર પાટણની રાણકી વાવને સ્થાન મળ્યું છે. લોકકલા, ચિત્રકલા, શિલ્પકલા અને નાટ્યકલા દ્વારા ગુજરાતની સંસ્કૃતિની અનોખી ઓળખ ઊભી થઈ છે. આ ઓળખને આજે પણ અહીં જીવંત થઈ છે. આપણા કલાકારો તેના જીવંત પ્રતિનિધિઓ છે. લલિત કલા સમાજને સુંદરતાનો અહેસાસ કરાવે છે, માનવીય મૂલ્યોને વધુ ઘેરા બનાવે છે. આજના પુરસ્કાર વિજેતાઓ એ જ મૂલ્યોના પંથને સમૃદ્ધ બનાવનારા તથા નવા આકાશ શોધનાર કલાકારો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત વેસ્ટર્ન ફોટોગ્રાફી સ્કીમ હેઠળના ભારતભરમાંથી આવેલા શ્રેષ્ઠ ફોટોગ્રાફરોને પણ આવકારી મંત્રીએ ઉમેર્યું હતું કે કલાકારોને યોગ્ય માન, સન્માન અને પ્રોત્સાહન મળે, તેમજ યુવા પેઢી કલા પ્રત્યે આકર્ષાઈ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર વિશ્વ સ્તરે નામના મેળવે તે માટે ગુજરાત સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે. આગામી દિવસોમાં ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સમગ્ર ભારતમાંના 75 સ્થળોએ વિકસિત ભારત કેવું હશે તેના ચિત્રોનું પ્રદર્શન યોજાશે, જેમાં ગુજરાતમાં લલિત કલા અકાદમી પણ તેના સંયુક્ત ઉપક્રમથી જોડાશે. આ માટે વડોદરા અને અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મેગા કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં 27 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે મેગા પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌ કલા પ્રેમીઓને ભાગ લેવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. જિલ્લાઓમાં પણ શાળા કોલેજના વિદ્યાર્થીઓ વિકસિત ભારત 2047માં કેવું હોઈ શકે તે માટેના તેમના વિચારોને ચિત્ર સ્પર્ધાના માધ્યમથી દર્શાવી શકશે તેમ કહી મંત્રીએ જણાવ્યું હતું કે કલાના સાધકોને પુરસ્કૃત કરવાનું કામ લલિત કલા અકાદમી વર્ષોથી કરતી આવી છે, જેમાં આ સાથે 2020-21ના વર્ષના કુલ 9, 2021-22ના વર્ષના કુલ 8 અને 2022-23ના વર્ષના 9 એમ મળી કુલ 26 કલાકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. આ સમારોહમાં અકાદમી દ્વારા સમગ્ર પ્રક્રિયા અનુસરીને એન્ટ્રીઓ મંગાવવામાં આવતી હોય છે, પરંતુ સાથે જ અનેક અંતરિયાળ વિસ્તારના કલા કસબીઓને પ્રક્રિયા વિશે જ્ઞાન હોતું ન હોય ત્યારે એવા કલાકારોને પણ સન્માનિત કરવા માટે વિભાગ દ્વારા પોતે જ તેમના માટેની સમગ્ર પ્રક્રિયા કરી તેમને સમાવિષ્ટ કરવામાં આવતા હોય છે, જેના થકી ઉત્તમ કલાકારોને પ્લેટફોર્મ મળે છે. મંત્રી મુરુભાઈ બેરાએ જાહેર કર્યું હતું કે અમદાવાદમાં રવિશંકર રાવલની જગ્યાએ 100 કરોડ રૂપિયાના ખર્ચથી અત્યાધુનિક આર્ટ ગેલેરીના ભવનનું નિર્માણ કરવામાં આવશે. આર્ટ ગેલેરીમાં નિર્માણ પામનાર
ઓડિટોરિયમ કલાકારોને પોતાની કલાઓના પ્રદર્શન માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. કલાકૃતિઓને વિશિષ્ટ રીતે પુસ્તક સ્વરૂપમાં સમાવી લેવા લલિત કલા અકાદમી દ્વારા પુસ્તકનું નિર્માણ કરવામાં આવશે, જેમાં તમામ કલાકારોની કલા અને તેમના જીવન વિશેની માહિતી પ્રદર્શિત કરવામાં આવશે. આ સાથે તેમણે કલાને નવીન ઊંચાઈઓ સુધી પહોંચાડવા કલાની યાત્રામાં જોડાયેલા તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. મેયર મીરાબેન પટેલે ગુજરાતના સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાને બિરદાવતા કહ્યું હતું કે શબ્દોના માધ્યમથી સાહિત્યને ઉજાગર કરતા તેમજ પોતાની કલાથી સંસ્કૃતિને દર્શાવતા કલાકારોના યોગદાનની આજે કદર કરવામાં આવી છે. આ સમારોહ ભાવિ પેઢીને કલા તરફ પ્રેરિત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે. આ પ્રસંગે લલિત કલા અકાદમીના અધ્યક્ષ આલોક કુમાર પાંડે દ્વારા સ્વાગત ઉદ્બોધનમાં ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરનાર કલાકારોને પ્રોત્સાહન સાથે તેઓને તેમની કલા દ્વારા ગુજરાત રાજ્યનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરવામાં આવી હતી. સમારોહમાં સંયુક્ત સચિવ CB પરમાર, કલાકારો વૃંદાવન સોલંકી, રતિલાલ કાસોદરા તથા બહોળી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.